કે હળદર બેઝ પદાર્થ સાથે કેવો રંગ આપે છે? તો એનો જવાબ આવશે સી, લાલાશ પડતો કથ્થાઈ. શું? એનો જવાબ આવશે સી. વિનેગર શેનું દ્રાવણ છે? તો એમાં જવાબ આવશે સી, પાણીમાં 5% ડેશ 8% એસિડિક. ચલો એના પછીનો ત્રીજો, પિત્તનો સંગ્રહ કરતું અંગ કયું છે? તો જવાબ આવશે ડી, પિત્તાશય. પિત્તનો સંગ્રહ કરતું અંગ કયું? તો કે પિત્તાશય. સાવ સહેલું હતું. ચાલો ચોથું, કે વાહક તારની અવરોધકતા કયા પરિબળ પર આધાર રાખે છે? તો ચોથામાં જવાબ આવશે ડી, તારના દ્રવ્યો. બરાબર, ડી, તારના દ્રવ્યો. ચલો એના પછીનો પાંચમો, બહિર્ગોળ લેન્સ વડે કેવું પ્રતિબિંબ મેળવી શકાતું નથી? તો એમાં જવાબ આવશે સી, આભાસી અને નાનું. જવાબ આવશે સી. ચલો એના પછીનો છઠ્ઠો, મેઘધનુષ્ય બનવા માટે કઈ ઘટના સામેલ છે? તો એનો જવાબ આવશે ડી, આપેલ તમામ. કે વક્રીભવન, વિભાજન અને આંતરિક પરાવર્તન. જવાબ આવશે ડી, આપેલ તમામ. આ બધી ઘટનાઓ જવાબદાર. પ્રશ્ન, કે ઇથેનોઇક એસિડનું સામાન્ય નામ ખાલી જગ્યા છે? તો એમાં જવાબ આવશે એસિટિક એસિડ. એસિટિક એસિડ. પછીનો આઠમો, કે મેન્ડેલે સૂચવેલા કારકને આધુનિક જનીન વિદ્યામાં ખાલી જગ્યાથી ઓળખવામાં આવે છે? તો આઠમામાં જવાબ આવશે જનીન. શું જવાબ આવશે? જનીન. ચલો પછીનો નવમો, કે નીચે આપેલા પરિપથનો સમતુલ્ય અવરોધ ખાલી જગ્યા થશે? તો એનો જવાબ આવશે 4 ઓહમ. ચલો એના પછીનો દસમો, કે હૃદયના ડાબા સેપકમાંથી નીકળતી મુખ્ય ધમનીને ખાલી જગ્યા કહે છે? તો એનો જવાબ આવશે મહાધમની. શું? મહાધમની. ચલો એનો પછીનો 11મો, કે ચશ્માની બનાવટમાં વપરાયેલ શુદ્ધિકારક લેન્સનો પાવર -0.4D છે. તો લેન્સનો ખાલી જગ્યા પ્રકાર હશે? તો એનો કયો પ્રકાર હશે? તો 11માં જવાબ આવશે અંતર્ગોળ. શું આવશે? અંતર્ગોળ. ચલો એના પછીનો 12મો, કે એક્સ તત્વનો પરમાણુ ક્રમાંક 13 છે, તો આ એક્સ તત્વની સૌથી નજીકનો નિષ્ક્રિય વાયુ ખાલી જગ્યા હશે? તો 12માં એક્સ તત્વનું નામ દેવાનું છે. એનું આવશે નામ નિયોન. શું? નિયોન. ચલો એના પછીનો 13મો, સાચા ખોટા, કે એક્વારિઝિયા દ્રાવણમાં સોનું કે પ્લેટિનમ ઓગળતા નથી? તો જવાબ આવશે ખોટું. બરાબર, ઓગળી જાય છે આરામથી. ચલો જવાબ આવશે ખોટું. એના પછીનો 14મો, કે મેન્ડેલે પ્રયોગો માટે પિતૃપેઢીમાં વટાણાના બંને છોડ લક્ષણની અભિવ્યક્તિ માટે શુદ્ધ હતા? તો જવાબ આવશે સાચું. બરાબર, હા સાચું. 15મું, કે જુદા જુદા રંગોના પ્રકાશ માટે કાચના પ્રિઝમનો વક્રીભવનાંક જુદો જુદો હોય છે? તો જવાબ આવશે સાચું. બરાબર, હા જુદો જુદો હોય છે. ચલો 16મો, કે ગ્લુકોઝનું જલીય દ્રાવણ વિદ્યુતનું વહન કરતું નથી? તો જવાબ આવશે સાચું. ચલો એના પછીનો 17મો, કે માગ્યા મુજબ ઉત્તર આપો. તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરજો. તમને બધા જ પ્રકારના વિડીયો મળી રહેશે. ચલો 17મો, કે પિટ્યુટરી ગ્રંથિ દ્વારા ઉત્પન્ન થતા એક અંતઃસ્ત્રાવનું નામ આપી દો ભાઈ. તો એનો જવાબ આવશે વૃદ્ધિ અંતઃસ્ત્રાવ. શું? વૃદ્ધિ અંતઃસ્ત્રાવ. ચલો એનો પછીનો 18મો, કે કયા વર્ગના પ્રાણીઓમાં લિંગ નિષેન ફલિત અંડકોષના તાપમાન પર આધારિત છે? તો એનો જવાબ આવશે સરીસૃપ. એના પછીનો 19મો, કે આંખના લેન્સની જાડાઈમાં ફેરફાર કરવા માનવ આંખનો કયો ભાગ મદદ કરે છે? તો 19માનો જવાબ આવશે સિલિયરી સ્નાયુઓ. શું? કે સિલિયરી સ્નાયુઓ. ચલો એના પછીનો 20મો, કે નીચેનામાંથી બંધ બેસતી ના હોય તેવી જોડ શોધીને લખો? તો
તો વિશ્વમાં જવાબ આવશે નિક્રોમ સી. તો વિશ્વમાં જવાબ આવશે સી, નિક્રોમ ડેશ અર્ધવાહક. ઇસ્ટ્રોજન, તો 21માં જવાબ આવશે સી, માસિક ચક્રનું નિયમન કરે. બરાબર, ઇસ્ટ્રોજન સી. ચલો 22મો થાઇરોક્સિન, તો 22માં આવશે એ, શરીરની વૃદ્ધિ માટે ચયાપચયનું નિયમન એ. એના પછીનો 23મો, એમાં જવાબ આવશે સી, અકાર્બનિક દ્રવ્યોનું સૌર ઉર્જાની મદદથી કાર્બનિક દ્રવ્યોમાં રૂપાંતર. 23માં જવાબ આવશે સી. ચલો 24મો અને છેલ્લો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરજો, કે વિઘટકો. એમાં જવાબ આવશે બી, કાર્બનિક દ્રવ્યોનું અકાર્બનિક દ્રવ્યોમાં રૂપાંતર. જવાબ આવશે બી.